ચા પી લઈ દીધું કેમ કે ચા પીએ ને તો થોડુંક મૂડ આવે કેમ કે ઘેરથી પીને આવી ત્યાં ન જોઈને પીધું અહીંયા તો વાર લાગે આવીએ ને મિત્રો એટલે બસ ફેમિલી અહીં આપણે કચોરી ખાઈ લીધી ને એક નંબર લાગે કારણ કે અહીંયાની ફેમસ સમજવું વાત ના થાય અહીંયા 3-4 દિવસ મિત્રો પડી હતી હજુ આજે નંબર લાગ્યો લઈ ગયા કારણ કે કોમ હતું ને એટલા માટે ખાસ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે છે આપશો બધા મજામાં હશે મિત્રો તો ફરી એક મારા નવા વિલોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તો જો ફાઇનલી અત્યારે સુંદર મજાની સવાર પડી જઈએ તો બધાને જય માતાજી જય મેળીમાં જય દ્વારકાધીશ મિત્રો તો આજનો વિલોગ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો તો આજના વિલોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બને રહેજો અને નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર બાકી જોઈ ગયા આજે તો પહેલાં કાકરી વેણાઈ જઈએ મિત્રો અને હું તો હજુ નહીં ગયો મિત્રો કેમ કહું અને મારું કામ હતું એટલા માટે મિત્રો તો અત્યારે છે ને જો કાકરી વેણવાનું ચાલુ હોય અને એવું કહે બાકી સુખનો સુરત પણ મસ્ત ઉગી ગયો અહીંયા જો સાઈડોને એવું કંઈક પડ્યું મિત્રો ઘણા દિવસથી પડ્યું તો તમને જોવો જ છો રોજના બ્લોગમાં એક વખત તો આવી જ જાય મિત્રો કારણ કે અહીંયા પડ્યો એટલે અને અહીંયા છે ને બોરીની કાકરી વેણી બધો અને મેં મિત્ર મોડો થયો એટલા માટે ખાલી મોડો આવ્યો નકર વહેલા જાઉં હું પણ કારણ કે મારા નહીં બંધ ફેસ થવાનું એવું કહે ને એટલા માટે જો ખાલી કાકરી જેવી થઈ ગઈ મોટી થઈ ગઈ બધી હજી જો આવી થઈ ગઈ ત્યારે વેણવાનું ચાલુ કરી આવ્યા નાની વાલી મિત્રો જો પેલી મોટી કારણ કે ચીબ રાખે ભાઈ અને કાકરી કહેવાય ને વેકવા કોણ જાય ખબર નહીં મિત્રો પણ જશે ખરું કહું આ તો નક્કી ના કે મારો નંબર લાગી છે એવું તમને ડે કંપન બતાવું તમને તો જાવ મારે હા ચાય નહીં હોડ્યા અને મય નહીં નાખવાના બોરી અને ત્યાં આમાં નહીં બેસ અને પૂરી બાબી ત્રણ જણાવેલી રહી એવું કહે હેડો કયો મારો પેલો લેવરાય નહીં તું મિત્ર આવીને મારો પેલો લેવરાય ભાઈ બહુ મિત્રો મોટો કાકડી બહુ ના થાય કારણ કે મોટી છે ને કાકડી બેની જ નહીં કોમમાં મિત્રો એવું પણ ચાલુ થઈ જાય રેગ્યુલર કારણ કે કોમ હતું એટલા માટે પૂરાનું પાકું આવું નાખ થયું તો કાંઈ જો ચા બધું જો ફાઇનલી આપણે કાકરી વેણાઈ ગઈ ચા બા બને હવે પીએ ચા પણ બની છે મિત્રો અને ચા બધું ચાર પડે બાબા એને જો કાપડા તૈયાર કરી દીધી અમે બંધ માટે ચાલો ગાઈસ ચા પી દઈએ પહેલાં શાંતિથી પછી આપણે પાછું ટ્રેક્ટર લેવા જવાનું સારું તો ભેસ કશા એમ નથી ટ્રેક્ટર લેવા જવું રેડી થઈ ગયું બીજા બે ચો છો ફોન લેતા હોય જો તમ વિડીયો બનાવતા હોય તો વાત લઈ લીધી જ ના હોય તો 2-3 દાવા લીધો મેનેજર ના ખાઈ દો જો હો તમે મારા પપ્પા બે હા કાકા મારા પપ્પા બે જો હો જઈએ બસ લઈ જાઓ ફટાફટ લઈ આવશે ખેત મિત્રો ડે ગામ રહેવાનું હોય અને ડે ગામ થઈ તો બાઈક લઈને ચાલુ કરો હા હા આખા દંડ ઉતારું મિત્રો ચાલો મિત્રો બતાવો જો ગાઈસ બાઈક અહીં આપણે મેળ દીધી અને આપણે ને શાકભાજી તો ઉતારી આવ્યો હતું પહેલાં પણ અહીંયા ખાસ મિત્રો બાઈક મૂકવા આવ્યો હતો કેમ કે ત્યાં એટલું ટ્રાફિક થઈ જાય કે ફૂલ ટ્રાફિક થઈ જાય તમને બતાવું ચલો આજે શાકભાજી માર્કેટ મિત્રો કેમ કે હું આવું ના બતાવ્યું ક્યારે બને જ ના મિત્રો ચલો બતાવું તમને જોતા જાઓ તમે હું બતાવતો એવું કહે જો ખાલી જે સાધન જાય ને મિત્રો ફોકસ કરો મારો અહીંયાથી મિત્રો ચાલતા જવું પડે બાઈક ત્યાં મૂકતા એવું થાય પપ્પાને ત્યાં ઉતારીને આવ્યો હતો જો ગાઈસ આ છે શાકભાજીની માર્કેટ હવે શાકભાજી મળી જાય આપણે કાકડી
હા અહીંયા ગાઈસ આપણે શાકભાજી આવી હા અહીંયા ગાઈસ ખાસ શાકભાજી આવી બાકી તો કાંઈ ભાવ તો ખબર નહીં મિત્રો હું આપણે આયા ખરે हाँ भाई शूटिंग में आवવાનું કે ના ના ઇલાપુર હે દેખી મરી જાય ફૂલ ટોપિક થઈ ગયો વાત ના થાય હા અહીં કા અહીં ફેમિલી ખાસ આપણે ચા પી લઈ દીધી કેમ કે ચા પીએ ને તો થોડુંક મૂડ આવે કેમ કે ઘરથી પીને આવ્યા હતા ન જૂને પીધું અહીંયા તો વાલ લાગે આવીએ ને મિત્રો એટલે શાકભાજી વેકાય પછી શાંતિ કરવાની જો ફૂલ જ મિત્રો બાળકો એટલો સાધનો બહુ હિંદો કારણ કે અહીંયા શાકભાજીમાં ચા પી લઈએ ₹30 ખાસ ગાઈસ અહીંયા જો બાઇકમાં લીધું નહીં અહીંયા તો ફૂલ ટ્રાફિક થઈ ગયું વાત ના થઈ છે ફૂલ જ મિત્રો વાત ના થઈ એટલા માટે હોય ને બાઇકમાં અહીંયા બધું કેમ કે ટ્રાફિકમાં ભાઈ કાઢવું પડે એટલા માટે બાકી તો અમે ઘેર જઈશું કાકા ફૂલ ટ્રાફિક થઈ ગયો કાકા બહુ રાડ્યો હતો નહીં રાડ્યો કાકાની સાયકલમાં તકલીફ પડે એટલા માટે આપણે ખુદ લઈ લેવું પડે અહીંયાથી ફેમિલી ખાશે ને પપ્પા શાકભાજી લઈ લે બહુ મજા આવી મિત્રો કારણ કે શાકભાજી લઈને આવી જાય એટલે હું બેટા લઈ ખાસ આપણે અહીંયાની ફેમસ કચોરી ઘણું મિત્રો કહી જાય કારણ કે એક નંબર અહીંયા આજુબાજુ ગામના બહુ ફેમસ છે મિત્રો વાત ના થાય કચોરી બની તો ખાસ ફેમિલી અહીં આપણે કચોરી ખાઈ લીધી ને એક નંબર લાગી કારણ કે અહીંયાની ફેમસ છે વાત ના થાય તો આપણે જઈશું મિત્રો ઘેર કારણ કે ઓલરેડી હે કામ પતી ગયું બધું અને અમારે ઘેર જવા માટે નીકળશું પણ લાગી ગયો મિત્રો જોરદાર વાત ના થાય જોરદાર બનાવી દો બાઇકની સીટ તાપી ગઈ હા અત્યારે તાપ એટલો પડે ને મિત્રો વાત ના થાય એવું અને આજે તો જો 30 લાવ્યો ને લઈ ગયાથી ટૂંકી બહુ હારી એટલા બધા તાપ લાગે શું કરે આ ફેવરેટ ટી શર્ટ આવી એટલા મિત્રો મારી ખાસ તો ગાઈ જો ફાઇનલી આપણે આવી ગયા ઘેર અત્યારે અને અત્યારે ને જમવાનું બની ગયું કારણ કે આપણે આવતા આવતા ને 12:30 1 વાગી જવા 1 વાગી જવા આવ્યો ખાલી 10 મિનિટ વાગે કાકરી પણ વેકીને આવી જમ્યો એવું ભાઈ ₹200 ભાવ મિત્રો ખાલી કાકરીનો હા નાસ્તો કરીને ચલો મિત્રો જમી લઈએ ચોળીની શાક ભાજીના રોટલા પપ્પાને મારા જમવાનું બાકી છે બીજા બધા જમી લીધું બધા જમી લીધું ચલો તો આપણે એટલો લાગી જાય ને મિત્રો આવતા હોય તો વાત જ નહીં ફૂલ જ હતા ફાઇનલી અત્યારે કેટલા વાગી જવાય ખબર વાગી જવાય મિત્રો અત્યારે 5 વાગી જવાય અને આપણે મોબાઈલ ચાર્જમાં મૂકીને ગયા હતા મિત્રો ટ્રેક્ટર લેવા એટલે એ તો વ્લોગ નહીં બનાવ્યો કેમ કે ડેગામ ગયો હતો ને ખાસ મિત્રો ડેગામનો વ્લોગ તમે બતાવ્યા છે હા બીજો અહીંયા જશું ચાલુ કરી અને આપણા મિત્રો અહીંયા પૂરા ભણી લઈને આવ્યા તો બતાવું 20 કાકા એમનું ટ્રેક્ટર લઈને આજે તો આવા કાલે બદલાયા હતા મિત્રો અને આવા આજે બદલાયા હું નહીં જોકી ભણી લઈને આવ્યા મિત્રો અને આપણા જો બાજરી પર પણ જવાનું નહીં સહી કંઈ ખા દોયરું ના નેહર્યું કે ના નેહર્યું જો બતાવું તમને આવું કાઢું તમને બતાવી મિત્રો બાકી તો કન્ટિન્યુ બને રહેજો હજુ કારણ કે અમે જો આપણે
સાંજના બ્લોગ તમને બતાવવાનો બાકી છે. અહીંયા ચોક મળી જાય મિત્રો, એ તો તમને બતાવીશ આગળના બ્લોગમાં, તમે જોતા જજો ખાલી. આજે ને આગળના બ્લોગ આવશે એમ આવશે મિત્રો. જગ્યા મસ્ત અહીંયા પરાળીને એવું મિત્રો, અને અહીંયા ટૂટા પણ નાખી રહ્યું ફુવારાના એવું હોય. અને હાઇડોલિંગ કરવાનું મિત્રો, આમાં હાઇડોલિંગ કરશું સોન નાખી. હજુ એક શેરો ખોલવાનો તો જ નતો ઉપર સોરી ના અહીં નહીં કરવું ને, અહીં નહીં હાઇડોલિંગ કરવાનું મિત્રો. આપણે ટ્રેક્ટર ફાવે મિત્રો, કેમ કે આપણે આપણે ખાસ નહીં ચલાવતા મિત્રો, કોઈ કેસ ચલાવીએ એવું નહીં કે ડ્રાઈવરિંગ કરવાનું ચલાવવાનું કીધું બતાવું તમને. જો મિત્રો હાઇડોલિંગ ચાલુ થઈ ગયું. જો મિત્રો બનાવતા નહોતું આવતું, પણ આજે થયું બહુ દિવસ પછી. જો ફેમિલી આમાં જવાનું આપણે ને બાજરી ભરવાનું અહીંયા દરહન મિત્રો, એટલા મારા હાથથી ટ્રેક્ટર ચલાવજો વાત ના થાય. બતાવું તમને ખેતરમાં જાણ તો બહુ દિવસ પછી ટ્રેક્ટર ચલાવું મિત્રો, કેમ કે મારે ટ્રેક્ટર ચલાવેલા વગર ને ખાસું ટાઈમ થઈ ગયું. પહેલાં હાર્દિકભાઈ કુંવર હતો ને અને દરરોજ માટે ચલાવતો હતો, આમ તો કોઈક દિવસ ચલાવું નહીં પી તમે દિવસ. જો ફેમિલી ફાઇનલી આવી જાય ને બાજરી નાખવાની છે, તો આપણે એટલે બાજરી નાખી દઈએ પછી પાછું ગયા દેવાનું. અહીંયા 3-4 દિવસ મિત્રો પર રહી હતી, હજુ આજે નંબર લાગ્યો લઈ ગયા, કારણ કે કોમ હતું ને એટલા માટે ખાસ. તો આવું ખોલું પછી બે પટ્યા એક પાસથી. જો ગાઈસ ફાઇનલી બાજરી ખોલાઈ છે, બધો બેસી ગયો અમે. હા આમાં જઈશું આપણે ઘર તરફ. ચલો બરાબર પાણી નથી યાર, પાણી નહીં પીવું જો ટેલરમાં પપ્પાને મિસ નહીં ગમે છે ચાલ મારી મિત્રોમાં. જો ફાઇનલી આપણે કેર પણ આવી ગયા મિત્રો, અને આપણે બાજરી ઉતારવાની 10 દિવસનું પડી હતી મિત્રો ત્યાં, કારણ આજે ગેલા ઓકે પૂરી અત્યારે આવી ગયા ટ્રેક્ટરમાં ઉતરી પડી હતી નહીં. ત્યાં નાખી દેના ચાદરું બાદરું બધું અંગાતા પવન આવી રહ્યો મિત્રો, તો તમને અવાજ સંભળાઈ રહ્યો ને તો ખાસ જો. અત્યારે તો ખાસ ધારું પણ પહોંચ્યું ને, અત્યારે ને વાવાઝોડું આવે ને એવું વાતાવરણ ખરી. ખાસ આમાં તો થોડું મિત્રો ગાય જવાનું ટ્રેક્ટર મૂકવા જવાનું હતું, ગીસ કાકા એમ નથી તો ટ્રેક્ટર મૂક્યા ને પાછો મિત્રો આજે મંદિરે ગયો હતો. જે તમારા વિડીયો જોવાનું તો એવો તમારી યુટ્યુબ ચેનલમાં નહીં મિત્રો, પણ કોમાં નહીં આવે, કારણ કે એ વિડીયો મિત્રો ને ઇન્સ્ટાગ્રામમાં મેળવું, અને યુટ્યુબનો વિડીયો બનાવીશ મિત્રો, પણ એના માટે મારે અલગથી બ્લોગ બનાવવા જવું પડશે ત્યાં. તો જઈશ ત્યાં એટલે બ્લોગ બતાવીશ તમને આવતા શનિવારે મિત્રો. અને ત્યાંનું લોકેશન પણ મિત્રો વાત ના થયું હતું, પણ આવતા શનિવારે હું જવાનું અને તમને પણ બતાવીશ. કન્ટિન્યુ તમે જોતા રહેજો સાહેબ. રમવા બે જાય મિત્રો, પોખરી શાક ભીંડીનું બાજરીના રોટલા ગબોરી. ચલો શાંતિ જમી લે, ભૂખ પણ લાગી છે, કારણ કે બપોરે મિત્રો આવ્યો ને ત્યાં એટલું ગરમી લાગતી હતી કે આમ જમવાનું મિત્રો મૂડ જ નહોતું, એટલા માટે જમી લઈએ. તો ખાસ મિત્રો જો આપણે જમી તો લીધું હતું, અને અત્યારે હું એડિટિંગ કર્યો હતો, અને એડિટિંગ કરતાં કરતાં મિત્રો ખાસ છે ને હું એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. તો ખાસ તો એટલા માટે જ વ્લોગ શરૂ કર્યો અત્યારે મિત્રો, અને અત્યારે તો વાગી જાય ખબર 11:30 વાગી જાય મિત્રો લગભગ. હજુ એડિટ ચાલુ મિત્રો, અને એડિટ કરતાં તો બહુ વાર લાગશે, 12 વાગી જાય મિત્રો. તો ખાસ મિત્રો આજનો વ્લોગ અહીંયાથી પૂરો કરીએ છીએ. તો મળશું કાલના વિડીયોમાં એક નવા ઉમંગ અને નવા વિચારના નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય મેરડીમાં. બાય બાય, ગુડ નાઇટ.
ખેત મિત્રો 2 ગામ જવાનું હોય અને 2 ગામથી તો બાઈક લઈને ચાલુ કરો.